વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 એમાં આજે આપણે નવા ટોપિક વિશે જોઈએ 2.2 આર્થિક વિકાસનો અર્થ. એનાથી પહેલાં આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ અને આર્થિક વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ જોઈતી. હવે જોઈએ તો કે આર્થિક વિકાસ કોને કહેવાય. જોઈએ, વિકાસ એટલે આર્થિક વિકાસ જે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. શું કહે છે કે વિકાસ એટલે કે આર્થિક વિકાસ, આર્થિક રીતે બરાબર. હવે વિકસિત દેશો છે એ લોકોનો શું થયો છે, આર્થિક વિકાસ કરવા માટે એ લોકો સક્રિય બન્યા છે. ત્યારે આપણે વિકાસમાન દેશોએ ખરેખર સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર છે શું. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. હવે આર્થિક વિકાસ છે કેવી છે, કન્ટિન્યુઅસ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે એવું નથી કે અમુક તબક્કા બાદ છે વિકાસ અટકી જાય છે અથવા તો વિકાસ થતો નથી. એવું નથી, એવું ક્યારે બનતું નથી. વિકાસ છે એ સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે અને વિકાસનો બીજો અર્થ આપણે લઈ શકીએ કે સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં જ આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. બરાબર, વિકાસમાં જ વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે, સુખાકારીનો અને આર્થિક પ્રગતિનો પણ વિકાસમાં સમાવેશ થઈ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફારો પણ થાય છે. શું કહે છે, આર્થિક વૃદ્ધિમાં આપણે જોઈ ગયા માત્ર પરિમાણાત્મક બરાબર પરિણામને જ ધ્યાનમાં આપતું હતું એ આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ શું કહે છે, પરિમાણાત્મક ફેરફારોને તો ધ્યાનમાં લે જ છે, એની સાથે સાથે ગુણાત્મક ફેરફારોને પણ ધ્યાનમાં લે છે. ગુણાત્મક એટલે કે જેની ગુણવત્તા બરાબર, વસ્તુની ગુણવત્તાને પણ ધ્યાનમાં લેવાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં સવિશેષ છે. વૃદ્ધિ કરતાં વિકાસનો અર્થ છે એ વિશાળ અર્થમાં આપણે લઈ શકીએ. બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. બરાબર, હવે વિકાસની પ્રક્રિયા દરમિયાન જ્યારે પણ વિકાસ થતો હોય એની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રોમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. અહીંયા શું કહે છે કે આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે આર્થિક વિકાસમાં, અને સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું પણ બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. આપણે જોઈ શકીએ વિકાસ ક્યારે શક્ય બને, જ્યારે ઉદ્યોગોનો વિકાસ થાય, ઉદ્યોગો સ્થપાય એટલે ઉત્પાદન થાય એટલે લોકોને રોજગારી મળે, રોજગારી મળે એટલે લોકોની આવક વધે એનાથી જીવન ધોરણ ઊંચું જાય, એનાથી સામાજિક માળખું પણ બદલાય. એટલે આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રોમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો છે એ ઘટે છે, ઉદ્યોગ અને સેવાનો ફાળો વધે છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. પ્રચ્છન્ન બેકારી એટલે કેવી બેકારી, તો કે ખેતી ક્ષેત્રમાં 10 જણ રોકાયેલા છે પરંતુ જરૂર માત્ર 7 જણની જ છે. બરાબર, 7 જણ કરશે તો પણ એટલું જ ઉત્પાદન થશે અને 10 જણ કામ કરશે તો પણ એટલું જ ઉત્પાદન થશે. તો વધારાના 3 માણસો છે, વધારાની 3 વ્યક્તિઓ છે, એને કેવી બેકારી કહેવાશે, પ્રચ્છન્ન બેકારી. જેની જરૂર ન હોવા છતાં એ જ ક્ષેત્રમાં રોકાયેલા હોય. બરાબર, જરૂર ન હોવા છતાં પણ શ્રમિકો રોકાયેલા હોય એને પ્રચ્છન્ન બેકારી આપણે કહીએ છીએ. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ પણ બચે છે. નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતામાં ઘટાડો થાય છે. એટલે આપણે આર્થિક વિકાસ કર્યો છે એમ કહી શકીએ. હવે આર્થિક વિકાસની કેટલીક વ્યાખ્યાઓ આપી છે.
પેલું છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે કે આર્થિક વિકાસ છે એ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે, જ્યારે વૃદ્ધિ છે એ બધા ક્ષેત્રોમાં જોવા મળતી નથી. એટલે આપણને આર્થિક વિકાસ માટે એમ કીધું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. માઇકલ ટોડેરોએ વ્યાખ્યા આપી છે. બીજી છે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધારે અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. શું કહે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, ગરીબીની સંખ્યામાં વધારો ન થાય, આવકની અસમાનતા ન સર્જાય, તે શરતોને હેઠળ માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો છે જન્માવે છે. અને ત્રીજું છે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. વસ્તી સ્થિર હોય અથવા તો સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. અહીંયા શું કહે છે કે ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, એને લીધે માથાદીઠ આવક પણ સતત વધે અને લોકોનું જીવન ધોરણ પણ સતત ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય. મેકલપ બરાબર વ્યાખ્યા કોણે આપી છે તો કે મેકલપે. હવે વ્યાખ્યા તમને સમજાઈ ગઈ. આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, બંને ખ્યાલ પડી ગયો. હવે આર્થિક વિકાસના કેટલાક લક્ષણો જોઈ લઈએ. તો કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે આગળ જોઈ ગયા કે આર્થિક વિકાસ છે સતત ચાલતી પ્રક્રિયા છે, નિયત ક્રમમાં ધીમી પ્રક્રિયા છે પરંતુ કેવી છે, મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પરંતુ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ છીએ, કોઈ પણ વિકાસનું કાર્ય આપણે શરૂ કરીએ છીએ તો એ શરૂ કરવું સહેલું છે પરંતુ એ જ કાર્યને જાળવી રાખવું ખૂબ મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતના તબક્કે ઝડપી હોય છે અને સમય જતાં વિકાસની પ્રક્રિયા છે એ ધીમી પડે છે. બીજું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. આપણે અહીં જોઈ ગયા પરિમાણાત્મક પરિવર્તનો તો થાય જ છે, એની સાથે ગુણાત્મક બંને પરિવર્તન શેમાં આવે છે, આર્થિક વિકાસમાં. પરિણામને પણ ધ્યાનમાં આપે છે અને ગુણવત્તાને પણ ધ્યાનમાં લે છે. ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની આવક વધશે તો રુચિ બદલાશે, માંગ બદલાશે. પ્રાથમિક વસ્તુની માંગ છે એ ઝડપથી વધશે, મોજશોખ અને સુખ સગવડની વસ્તુ છે એમાં પણ વધારો થશે. એટલે આર્થિક વિકાસને કારણે માંગમાં પણ પરિવર્તન થાય છે. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા પણ વધે છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે અને મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. ધીમે ધીમે ઉદ્યોગોની સંખ્યા વધે છે, સાહસિકોની સંખ્યા વધશે, એનાથી મૂડી બરાબર. હવે જ્યારે ઉદ્યોગો સ્થપાશે ત્યારે મૂડીનું સર્જન થશે, મૂડીના રોકાણના દરમાં પણ ધીમે ધીમે મોટો વધારો થશે. આથી આર્થિક વિકાસ સર્જાશે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બન્યો છે અને અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા છે સ્વયંભૂ થાય છે. તો આ હતા વિકાસની મર્યાદા બરાબર, આર્થિક વિકાસના લક્ષણો. હવે એના જોઈએ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. તો કે આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. દેશની પ્રગતિ કેટલી થઈ તો એ આપણને આર્થિક વિકાસ દ્વારા તેનો ખ્યાલ આવે છે.
આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. અહીંયા શું કહે છે કે દેશની પ્રગતિ થાય એ આર્થિક વિકાસ દર્શાવે છે, પરંતુ માનવ વિકાસની અહીં માનવ વિકાસના સાચા અર્થમાં કેટલી પ્રગતિ થઈ એ દર્શાવતું નથી. માનવ પ્રગતિનું માપદંડ છે એ આર્થિક વિકાસ બની શકતું નથી. બીજું છે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વૃદ્ધિને આપણે આંકડાકીય રીતે માપી શકતા હતા, પરંતુ વિકાસ છે એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને લક્ષણ ધરાવે છે, તેથી આપણે એને માપી શકતા નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવાય છે અને તેનું માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. સમાજમાં ધીરે ધીરે જેટલો પણ વિકાસ થયો હશે, જેટલો પણ પરિવર્તન આવ્યો હશે એનો સમાવેશ થાય છે, પરંતુ તેનો માપ કાઢવો મુશ્કેલ છે, તો એક એની મર્યાદા છે. અને ત્રીજું છે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. બરાબર. હવે આર્થિક વિકાસ થાય એને લીધે પ્રજાનું સામાન્ય રીતે શું થાય છે, પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે, આર્થિક વિકાસ થાય છે, પરંતુ અહીં પ્રજાના જીવન ધોરણમાં જોઈએ એવો સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય એવું આપણે કહી શકતા નથી, તો એક એની મર્યાદા છે. બરાબર. આર્થિક વિકાસના ખ્યાલની ટોટલ 3 મર્યાદાઓ અને 7 લક્ષણો. બરાબર. નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.